21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળામાં ફરી એકવાર ગુંજી રહ્યો છે બાળકોનો કિલ્લોલ। 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓમાં ફરી એકવાર ગુંજ્યો બાળકોનો કિલ્લોલ। શાળાઓમાં આજથી બીજા સત્રની શિક્ષણનો પ્રારંભ થયો છે। બીજા સત્રના પ્રથમ દિવસે સ્કૂલોમાં બાળકોની મોજ મસ્તી છવાઈ। બાળકોએ ફ્રેન્ડ્સને દિવાળીની રજાઓની મજાઓ શેર કરી હતી। દિવાળીમાં મામાના ઘરે જવાનો ટ્રેન્ડ ઘટ્યો છે, ટૂર પેકેજનો ટ્રેન્ડ વધારે વધ્યો છે। બાળકોના કલરવથી શાળાના શિક્ષકો પણ ખૂબ જ આનંદિત થઈ ગયા। બીજું શૈક્ષણિક સત્ર આજથી 3 મે એટલે કે 144 દિવસ સુધી ચાલશે। મારું નામ હેત ગડિયાની છે। ઓકે હેત, દિવાળીમાં શું શું કર્યું? દિવાળીમાં ફટાકડા ફોડ્યા, બહાર ફરવા ગયા, રાજસ્થાનમાં જેસલમેર ફરવા ગયા હતા, બાના ઘરે ગયા હતા અને બહાર ગયા। ઓકે, મામાના ઘરે ગયા હતા? હા, ગયા હતા। ક્યાં છે મામાનું ઘર? એ અમારા નજીક જ છે, અચ્છા, સાયકલથી પણ જવાય। બહુ સરસ। ફટાકડા ફોડ્યા? હા, ફોડ્યા। કયા ફટાકડા હતા? બોમ્બ, ચકેડી, પછી તારામંડળ, પછી બહુ બધું ફોડ્યું। ફરવા ક્યાં ગયા? બુવાના ઘરે, મારા કાકાના ઘરે, કાકીના ઘરે, મામાના ઘરે, બહુ બધી જગ્યાએ ગયા। દિવાળીની કઈ આઈટમ સૌથી વધારે ભાવે ખાવાની? રસગુલ્લા। રસગુલ્લા। મારું નામ વંશિકા ચેતન મોહિતે છે। વંશિકા, દિવાળીમાં શું શું કર્યું તમે? હું દિવાળીમાં બહુ જ એન્જોય કર્યું। દિવાળીમાં ફરી, મામાના ઘરે ગઈ, મારા ભાઈ અને બહેન સાથે રમી, બહુ જ મજા કરી અને મારા ફ્રેન્ડ્સ સાથે હું રમી, મારા ઘરે બોલાયા મારા ફ્રેન્ડ્સને, પછી અમે રમ્યા, પછી પાર્ટી કરીને બધું જ કર્યું અમે લોકોએ। 21 દિવસ પછી હવે આજે જરા ફરી સ્કૂલો ચાલુ થઈ, બધા ફ્રેન્ડ્સ પાછા મળ્યા છે, એમની સાથે કઈ કઈ વાતો શેર કરી? એમની સાથે જે હમણાં અમારી મેચ આવે છે ખેલ મહાકુંભ માટે એક્ઝામ પછી, એની વાતો કરી, એનું ડિસ્કશન કર્યું કે કેવી રીતે આપણે એમાં આગળ વધવાનું, એનું બધું અમે ડિસ્કશન કર્યું। દિવાળીની રજાઓની મજા શેર કરી? હા, કરી। સ્કૂલમાં અત્યારે ચહલ પહલ, કિલ્લોલ, છોકરાઓનો એક્સાઇટમેન્ટ, એમનો આનંદ, એમની સ્ટોરીઝ જે શેર કરે છે તમે જોઈ જ શકો છો। બચ્ચાઓ ખૂબ આનંદી છે, ખૂબ ખુશ છે। સ્કૂલ આવવા માટે એ લોકો એટલા બધા એક્સાઇટેડ હોય છે કે નવું સેશન છે, નવું કંઈ સેકન્ડ ટર્મ હંમેશા એ લોકો માટે બહુ જ હેપી સેશન હોય છે, બિકોઝ સ્પોર્ટ્સ ડે હોય, એન્યુઅલ ડે હોય છે, ચિલ્ડ્રન્સ ડે પણ આવે છે, પિકનિક્સ આવે છે, કેમ્પ્સ આવે છે, તો સ્ટુડન્ટ્સ આર વેરી વેરી એક્સાઇટેડ એન્ડ દે આર વેરી હેપી। 21 દિવસ રજા બાદ જ્યારે બાળકો આવતા હોય, રજાનો મૂડ હોય, તો પહેલા દિવસે એમની સાથે એટલે કેવા પ્રકારે સ્કૂલનું વાતાવરણ તૈયાર કરવામાં પહેલા આવે છે? દિવસે બધા ટીચર્સ પહેલા એમની હેલ્થ, એમની ફેમિલીના રિલેટેડ ડિસ્કશન કરતા હોય છે અને પછી એમને શું કર્યું વેકેશનમાં એ બહુ જ મહત્વનું છે, કેમ કે અમે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે બાળકો 20 દિવસમાં ફક્ત આરામ ના કરે પણ કશુંક નવું શીખીને આવે, તો એ ડિસ્કશન કરવામાં આવે છે સર। એન્ડ ધ હોલ ડે ઇઝ ફન ડે।